આ સમગ્ર કેસની તપાસમાં દાહોદ પોલીસે એફએસએલની મદદથી અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી કેસનો ઉકેલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં પહેલીવાર આધુનિક ફોરેન્સિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. આરોપી લોઅર કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી બચી ન શકે તે માટે પોલીસે સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવો પણ એકત્ર કર્યા છે. એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટેક્સિકોલોજી, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી અને રિપોર્ટથી ચાર્જશીટ મૂકવામાં આવ્યા છે. આ ચકચારી કેસની તપાસમાં 10 પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં 4 ડીવાયએસપી, 4 પીઆઈ, 2 પીએસઆઈ સહિત 300 પોલીસ કર્મીઓ અલગ અલગ કાર્યોમાં જોડાયા હતા અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ બાદ 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ ક્રાઇમ સીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં જે 103 એક મર્ડર માટેની કલમ તો હતી જ, એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે BNS 66, 65(2) જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, 64(2)F, 238, 127(2) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે.